અંકલેશ્વર સ્થિત જગન્નાથ મંદિરે રથયાત્રા મહોત્સવ પર્વે પરંપરાગત જળયાત્રાની ધાર્મિક વિધિ ભક્તિભાવપૂર્વક યોજાઈ હતી। વિવિધ પવિત્ર નદીઓના જળથી ભગવાન જગન્નાથનો જળાભિષેક કરવામાં આવ્યો હતો। અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તારમાં આવેલા હરિદર્શન સ્થિત જગન્નાથ મંદિરે દર વર્ષની પરંપરા મુજબ રથયાત્રા મહોત્સવ નિમિત્તે જળયાત્રાની પવિત્ર વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યેષ્ઠ પૂર્ણિમાના પાવન દિવસે યોજાયેલી આ ધાર્મિક વિધિ દરમિયાન અગ્રણીઓ અને ભક્તોની ઉપસ્થિતિમાં વિવિધ પવિત્ર નદીઓના જળથી ષોડશોપચાર વિધિ અનુસાર ભગવાન જગન્નાથનો જળાભિષેક કરવામાં આવ્યો હતો। ધાર્મિક માન્યતા મુજબ આ વિધિ બાદ ભગવાન જગન્નાથ અષાઢી બીજ સુધી ગર્ભગૃહમાં વિશ્રામ કરશે અને આ સમયગાળા દરમિયાન નિયમિત દર્શન બંધ રહેશે। ભગવાન શ્રી જગન્નાથ મંદિર અંકલેશ્વર ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની સ્નાન વિધિ પૂજા રાખેલ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો હાજર રહ્યા હતા। આજ રોજ ભગવાન શ્રી સ્નાન કરી એમના મોસાળ પક્ષે જશે। 14 દિવસ માટે માન્યતા મુજબ જે બીમાર થાય છે, જે આજની ભાષામાં ક્વોરન્ટાઇન કહેવામાં આવે છે, ત્યારબાદ એમની અનેકો વિધિ ગર્ભગૃહમાં થશે અને તારીખ 16ના દિવસે સવારના ભગવાન રથયાત્રા રૂપે અંકલેશ્વર શહેરની જનતાને રથયાત્રામાં નગર ચર્ચાએ નીકળશે। 16 તારીખે નગર યાત્રા કરવા નીકળે છે, ત્યારે રથયાત્રામાં પધારવા માટે અમે ભાવિ ભક્તોને આમંત્રણ આપીએ છીએ। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।